દેવેલનાથ જય સદારામ બાપા. તો આજે છે 26 જાન્યુઆરી અને કાલે 27 જાન્યુઆરી એટલે કે આજે રાત્રે 3 વાગે ગાંધીનગર રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું મહાસંમેલન છે. સરસ્વતી ધામનું ભૂમિપૂજન છે, જ્યાં શિક્ષણને લગતું બધી વ્યવસ્થાનું ભાગરૂપે ખાતમુહૂર્ત નહીં છે. તો આપણે એના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ. મારી ભેરા કોણ કોણ આવે છે ને અમે કોણ કોણ જવાના એ બધા બ્લોગમાં બન્યા રહીજો એટલે તમને જોવા જડશે. જો આપણે નીકળી ગયા છીએ અને હવે આપણા ભેરા આવશે, બધા બ્લોગમાં બન્યા રહીજો. કોણ કોણ આવે છે જોવા જડશે અને ગાંધીનગર જઈને તમને બધું જોવા જડશે, શું છે બધું આયોજન, કેટલા માણસ આવે છે બધું. તો બ્લોગમાં છેલ્લે લગી બન્યા રહીજો, તમને મજા આવશે. જો આપણે નીકળી ગયા છીએ અને આપણે અત્યારે છે ને ધાંગધ્રા કઈ પાઈ અમારા ભેરા. જો અમારા બર્થડે ભાઈ છે આ બાજુ ચિત્રોડીના સરપંચ સાહેબ ને બધા લોકો નીકળી ગયા સીધા ગાંધીનગર જવા માટે. તો બ્લોગમાં બન્યા રહીજો, તમે છેલ્લે લગી કેવું આયોજન એ હું બધું તમને જોવા જડશે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહીજો. અમદાવાદ પહોંચી ગયા, સીએનજી પૂરા ઉભા રહી ગયા હતા. જો અમારા સરપંચ સાહેબ ને બધા હે, અમારા બળદેવભાઈ કાંજીયા ને બધા. અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર છે રામકથા મેદાન. અહીંયા જઈને સીધો મળું. પબ્લિક જોવો ખાલી, કેટલું પબ્લિક છે જો, ત્યાં સુધી નજર જાય ને એટલું પબ્લિક જ છે, જોઈ શકો છો એટલું પબ્લિક છે. આપણે જોયું કે થોડા સમય પહેલા ઠાકોર સમાજના વકીલોએ તમામ પાર્ટીના નેતાઓ સમાજના આગેવાનો બેઠા છે. કેમ તમામ સમાજના આગેવાનો ભેગા થયા? તમામ આગેવાનો ભેગા થઈ ચિંતા કરી અને મોદી સાહેબે મને નૃત્ય કરતા જોયો અને આજે હું જે પણ કઈ છું એમની પ્રેરણા. આપણો સમાજ એવો છે જે આટલી અડધી રાતે પણ આટલી બહોળી સમાજ સંખ્યામાં ઉપસ્થિત છે. બોલો સદારામ બાપુની, પાજીજી મહારાજની, વેલનાથ બાપુની, પાદાંતર બાપુની. આજે આ ગાંધીનગરની રોહિતભાઈ ઠાકોર, કેસાજી ચૌહાણ, લવિંગજી ઠાકોર, દિલીપ નથુજી ઠાકોર, ગુજરાત સરકારના મંત્રી રમણભાઈ સોલંકી, મારા પિતાશ્રી બળદેવજી ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, એમની બાજુમાં કીર્તિદાનભાઈ ગઢવી. ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે, સમૃદ્ધ સમાજોના દીકરા દીકરીઓ હવે આ રવાડે ચડ્યા છે. ત્યારે એમને કહેવા માંગુ છું કે અમે કેવા સમાજમાં જન્મ્યા છીએ કે જેનો બાપ જમીન જાગીરી વાળો, બીજાના રખોપા કરનારો. અમે વર્ષો પહેલા જો વ્યસનો છોડી દીધા હોત તો અમદાવાદ ને ગાંધીનગર અડધી જમીનો હજુ અમારી પડી હોત. આ વાત તમને કહેવા આવ્યો છું. સીધા આવી ગયા પીપળી રામાપીરના દર્શન કરવા. ગાંધીનગર થી પહોંચી ગયા આપણે પીપળી રામદેવ પીરની દર્શન કરવા. સવા ભગતની જગ્યા પીપળી. આ છે રામદેવ પીરનું મંદિર. અંદર તો કેમેરો અલાઉડ નહીં એટલે તમને બહારથી જ દર્શન કરાવ્યું. દર્શન કરી લેજો બધા મિત્રો અને કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં. જો મારા બધા ઠાકોર સેનાના મેમ્બરો હાઈલાવે નાબા છે બાબારીનું મંદિર. આપણે ગાંધીનગરથી રિટર્ન ઘરે પહોંચવા આવ્યા છીએ. હવે આવતા રહીએ મીટિંગમાં બહુ મજા આવી. બ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરજો ને ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરતા જાઓ, એમ નામ ન હોય જાઓ. એ આપણે લાંબો પથો કાપવાનો છે. મળશું નવા